સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં મિત્રો. તો આજના વિડીયોમાં મારા ગામમાં આવેલી મતલબમાં મારા ગામ કંટાળુ પ્રાથમિક શાળાનો તમે બતાવું. તો 1 થી 7 ધોરણ મેં મારા ગામમાં જ આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે. 1 થી 7 હવે તો પ્રાથમિક શાળામાં 8મું ધોરણ આવી ગયું છે, એટલે 1 થી 8 થઈ ગઈ છે. પણ હવે મોસ્ટ ઓફ પહેલાં 1 થી 7 આ અમારી સ્કૂલ હતી, પ્રાથમિક સ્કૂલ. તો અમે આ સ્કૂલમાં ભણતા. એ વખતમાં અમારે અહીંયા આ બ્લોક નહોતા, પણ સરસ મસ્ત મેદાન હતું. થોડું ઘણું હવે તો 100% મસ્ત મતલબમાં થઈ ગયું છે વિકાસ. તો આજુબાજુ ગાર્ડન, પછી વૃક્ષો, પછી નવા ઓરડાઓ સરસ મજાના બની ગયા છે. એટલે હવે એકદમ મસ્ત ઇલાકો, મતલબ મસ્ત એકદમ પ્રાથમિક શાળા શોભે છે. તમે બતાવો શાળાનો ગાર્ડન. તો બંને રહેજો વિડીયોમાં. આ બનાવ્યો છે શાળાનો મસ્ત ગાર્ડન. તમે મિત્રો જોઈ શકો છો. આ બાજુ છે બદામ, પછી આ બધે બદામ, આ લીમડો, પછી આ છે મતલબ એમાં જામફળ ને બધા ફળફળાદી અને સુશોભનને લગતા બગીચામાં આ બધા છોડવાઓ આવેલા છે. સરસ મજાનું એકદમ પીપળીનું ઝાડ છે. તો અહીંયા છોકરાઓને મતલબ બપોરના રિસેસ ટાઈમે બેસવામાં, જમવામાં માટે મસ્ત એકદમ સરસ મજાનો છાંયડો આવે. એટલે ઉનાળામાં ઠંડો એકદમ પવન, અને કંઈ ગામનો પ્રસંગ હોય, કંઈ મિટિંગ હોય, કંઈ મતલબ ગામને સામાજિક કંઈ બી પ્રસંગ હોય તો ગામના વડીલો છે, કંઈ યુવાન મિત્રો છે, તો આ પ્રાથમિક શાળાએ મિટિંગનું આયોજન કરે અને એ પ્રમાણે ચર્ચા વિચારણા કરે. એટલે આ મતલબ શાળા એક સરસ મજાનું ઉદાહરણ છે. અને સરસ મતલબમાં લોકોન છે એક ડુંગળી પર. અને અમે મતલબ આજુબાજુ અમે મારા ઘરથી જે મારા ભાઈ છે એ બધા આ સ્કૂલમાં, મારી બહેન, મારા ભાઈ છે એ બધા આ સ્કૂલમાં જ અમે અભ્યાસ કરેલો હોય. એકદમ સરસ મજાનું ભણતર છે અને મસ્ત સ્કૂલ છે અમારે. એટલે અમારા કંટાળુ ગામનું એકદમ મોટું ગૌરવ છે. અને અહીંયા મતલબ ઉનાળામાં લગ્ન સિઝન હોય કે ગમે ત્યારે, ઉનાળામાં કે શિયાળામાં લગ્ન સિઝન, તો વરઘોડો અહીંયા હા તો બધા તોડવાની કેરા ફૂલોને તોડવાની નહીં બઢાવો. તો આ કેરા કે ગુડ મોર્નિંગ કે કેરા. કેરા પરી અમે 3 જણા વિડીયો બનાવવા આવી ગયા છે. તો ગમે તે મતલબ શિયાળા ઉનાળામાં લગ્ન હોય તો અહીંયા વરઘોડું આવે, અને પછી અહીંયા રાસ ગરબા મેદાનમાં થાય. તો આપણે વિડીયોમાં મૂકશું, તમે જોજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટ મારજો એટલે ખબર પડે. અને આ બાજુ છે મહાદેવ મંદિર. મહાદેવ મંદિરનો વિડીયો આપણે મતલબ આ ચેનલ પર મૂકેલો છે. તમે વિડીયો ચેક કરીને જોઈ લેજો, એટલે શંકર ભગવાનના દર્શન થઈ જાય. લગભગ જૂના જમાનાનું હા દર્શન કરવા જઈએ, વિડીયો બનાવી દઈએ. પછી મતલબ બહુ જૂનું મહાદેવનું મંદિર છે. આ દેવોના દેવમાં મહાદેવ અમારું કંટાળું એકદમ પ્રખ્યાત છે. ચલો, ક્યારાને રીતિ પરીને અને ક્યારાને બેન દર્શન કરવા છે. કેરા ગુણામના કલા ક્યારા અમાર. તો પછી અહીંયા નવરાત્રિનું આયોજન થાય એકદમ ફર્સ્ટ ક્લાસ. એટલે મતલબ સરસ મજાનું એકદમ વાતાવરણ ઊભું રહે. અને અહીંયા આ તમને બતાવું, આ જગ્યાએ હોળી થાય. જે તમને આ દેખાય ને પરે નહીં જા, આ જગ્યા ખુલ્લી છે. અહીંયા અમારો મતલબ હોળી થાય. અહીંયા હોળી ધૂળેટી અહીંયા થાય તહેવાર. અને મોસ્ટ ઓફ ગમે તે તહેવાર હોય તો અહીંયા નવરાત્રિ છે, સરસ મજાનું આયોજન થાય એકદમ. આ બાજુ જે બને છે પંચાયત બને છે, આ બાજુ નવી પંચાયત બને છે. એટલે બધું એકદમ નયનરમ્ય અને સ્થળ, મતલબ જોવા એકદમ સારું એકદમ સ્થળ કહેવાય એવું છે. આ મંદિર મહાદેવ, દેવોના દેવ મહાદેવ આ મંદિર છે. આ આગળ વિડીયો બનાવેલો છે. આ નંદી છે 2, આ જોયું તમે. રાધે, આ રાધે શંકર ભગવાન નંદી છે. રાધે બેટા, એકલી રાધે. ચલો, કઈ બાજુ એ ઉપર હે ને શંકર ભગવાન. ઉપર આખા મંદિરનું વ્યૂ જોજો. ધજા છે આ પ્રમાણે. આ સરસ મજાનું એકદમ. જો મંદિર ખોલી હલો.
આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા. પેલું ટ્રેક્ટર પડ્યું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે. ચલો ટ્રેક્ટર મતલબ દર્શન કરી લઈએ. ટ્રેક્ટર શું કે કોઈ અત્યારે ફેરવતું નહીં, એટલે મેં કીધું એક ઓટો મારી લઈએ ને ટ્રેક્ટર થોડું શું મતલબ બેટરી ખરાબ ના થાય, એટલે મતલબ ફરે તો ઓઇલ બોલ્યો અત્યારે શિયાળો છે એટલે સારું રહે એના માટે. હા ખોલો મંદિરમાં દર્શન તમે ખોલો. આ ફરીને ક્યારે બે દર્શન કરવા જાય. જય ભગવાન સુખી રાખજો. કે રહો હા ક્યારે પરી બે દર્શન કરે. અહીંયા શ્રાવણમાં મતલબ શ્રાવણ હોય તો મંદિરે શંકર ભગવાનનું મંદિર એટલે બહુ ભીડ રહે. અને મતલબ એક આ શ્રાવણ મહિનામાં ચોમાસાનું વાતાવરણ હતું, બહુ આગું સ્થળ ને એકદમ નયનરમ્ય સરસ મજાનું લાગે એમ વાતાવરણ ખીલી ઉઠેલું હોય. ક્યારે દર્શન કરતા હોય, દર્શન કરીને મંદિર બંધ કરી દો, દરવાજો બંધ કરી દો. આ બાજુ છે મતલબ કેરામ બોલાય લે. આ છે મવડાનું ઝાડ. હવે ઉનાળા મવડો પડશે. આ મવડાનું મસ્ત મીઠો મવડો છે પાછો. એટલે આ ડુંગળી પર એકદમ સ્કૂલ છે. આજુબાજુ તમે આ લોકેશન જોઈ શકો. તમે જુઓ આ આજુબાજુ આ ઘરો, પછી આ એકદમ સરસ મજાનું નહીં લાગતું. આ પવન મસ્ત આવે. સ્કૂલ પછી આંગણવાડી, પંચાયત બધું એક જ જગ્યા પર, એક જ સ્થળ પર. મંદિર બી એક જ જગ્યા પર. એટલે બધો પ્રસંગ અહીંયા થાય. મતલબ હોળી, ધૂળેટી, નવરાત્રિ, પછી દિવાળી, એવા બધા અહીંયા લોકો આજુબાજુ મળીને અહીંયા વાતો કર્યા. જો તમે એકદમ સરસ મજાનું સ્થળ છે. આ સ્થળ અમારે આવેલું છે. ગામ છે કંટાળું, તાલુકો છે મેઘરજ અને જિલ્લો છે અરવલ્લી અને રાજ્ય ગુજરાત. તો આ બાજુ કદાચ આવેલા હોય તો આ સ્થળની મુલાકાત તમે લઈ શકો છો. હા લેતા ટીલું મારો પરી અંદર દર્શન કરવા ગયા એટલે કે પપ્પા તમારા માટે ટીલું એટલે મતલબ કંકુનો ચાંદલો કરે છે એટલે કરી દે. સર આ પરી પાછી અમારા બધું કોમ એકદમ ઠંડુ વાતાવરણ છે. ઉનાળામાં તો મજા આવે. અત્યારે બી હાલ એવું મસ્ત વાતાવરણ લાગે છે એમ. સરસ મજાનું વાતાવરણ, એકદમ મગજ ફ્રેશ થઈ જાય એમ. આજુબાજુનું લોકેશન જોવા જે ચોમાસાની સિઝનમાં હોય ને તો મસ્ત એકદમ નયનરમ્ય અને સરળ મજા આવે એમ. એકદમ ઊંઘ આવી જાય એમ. તો આપણે થોડું વિડીયોમાં એડિટિંગ અને બોલવામાં થોડું હોય તો ચલવી લેજો, કારણ કે આપણે સરસ એડિટિંગમાં કંઈ ફાવતું નહીં. આ તો જેવો વિડીયો ઉતાર્યો એવો હું ડાયરેક્ટ ચેનલ પર નાખી દઉં. એટલે થોડોક સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. એટલે આગળનું થોડું એડિટિંગ બેટિંગ શીખી લઈએ. અને સરસ એક મતલબ એપ હોય તો કોમેન્ટ મારજો. એટલે કઈ એપથી વિડીયો એડિટિંગ કરવા અને એવું તમને ખબર હોય તો. ખાસ આપણે એડિટિંગમાં આટલું બધું જ્ઞાન છે નહીં, તો તમે કહેજો કે આ એપ વાપરવાથી આ તમે એડિટિંગ બેડિટિંગ સારું રહે. તો આપણે ખબર પડે કે આ મતલબ યુઝ કરીએ તો સારું રહે એમ. કેરા ચાલ કેરા. હા હા બંધ કરી દીધો ને દરવાજો. હા એટલે બંધ કરે એટલે અંદર કૂતરા બૂતરા જાય નહીં એમ. જો તમે સરસ મજાનું નરેન્દ્ર મસ્ત એક શબ્દ બે વાર વિડીયોમાં બોલાઈ જાય છે. એટલે થોડું એડજસ્ટ કરી લેજો. થોડું બોલવામાં મતલબ ફાવટ પડી નહીં, પણ વિડીયો બનાવતા જ હું એમાં થોડું બોલવામાં સેટિંગ આવી જશે. એટલે ચલાવી લેજો, સપોર્ટ કરજો મિત્રો, અને શેર કરજો. અને આપણો વિડીયો થોડો સારો મતલબ વ્યૂ અને ગોળ મટોળ કાંટા બેટા નહીં, ગોળ મટોળ કાંટા અહીં બધું સાફ થઈ ગયું ને એટલે બધા જતા રહ્યા. હેડો ક્યારે ચાલ હા ચલો. અહીંયા એટલે ગોળ મોટો લેતા અહીંયા એક વૃક્ષ હતું, એટલે ગોળ મોટો કાંટાનું ઝાડ હતું. એટલે આ બધું કોમ ચાલુ કર્યું એટલે અહીંથી મતલબ ઉખાડી લીધું છે. એટલે મતલબ કાપી નાખ્યું છે. એટલે કે પરી પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે ગોળ મોટો ઝાડ હતું. એટલે પૂછે પપ્પા ગોળ મોટો ઝાડ કે ગયું. તો આ રહી આપણી શહજાદી. મતલબ ઓટો મારવા લઈને આવ્યા હતા. તો આપણી મતલબ ટ્રેક્ટર છે આપણું, એકદમ એક મતલબ પરિવારનું સભ્ય છે આ. તો બીજા વિડીયોમાં આપણે આ મારા ગામમાં આવેલું એક તળાવનો વિડીયો બનાવવાનો છે, પણ હવે
નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. તો સરસ મજાની એ બી એક નેચરલ બ્યુટી અને મતલબ બતાવીશ. તો આ દેખો વડલો. ચલો મળીએ નવા વિડીયોમાં. આભાર તમારો. ચેનલ શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મારજો. મળીશું એક નવા વિડીયોમાં.